હમણાં તમે બધે સાંભળ્યું છે કે ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન જે સરકારે ખોલ્યું છે, ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ખોલ્યું છે, 15 દિનનો ટાઈમ છે ને આ બધું તો સમજા. પણ આ રજીસ્ટ્રેશન શું કામ ખોલ્યું છે ને એ ઉપર જ સવાલ કરવો હતો. કારણ કે આવી રીતે છે કે રજીસ્ટ્રેશન કરાવવાનું જ ન હોય. જો ખેડૂત છે ટેકાના ભાવે વેચવા આવે તો એની ગમે એટલી મગફળી હોય લઈ શકાય. ખેડૂત છે કઈ મગફળી છે કઈ લેબોરેટરીમાં તો ઉગાડવાનું નથી, ગમે ત્યાં જમીન ઉપર જ ઉગાડી છે. ખેડૂત છે કઈ વિદેશથી ઇમ્પોર્ટ કરીને તો જઈ મગફળી વેચવા જઈ યાર્ડમાં નથી જવાનું. તો આવી રીતે જે રજીસ્ટ્રેશન શું કામ ને એમાં લિમિટ શું કામ કે આટલો જ પાક અમે ખરીદીએ આટલા એકરનો. ખેડૂત છે એ ગમે ત્યાં ઉગાડે એ તમારે ક્યાં જોવાનું છે. એટલે ખેડૂત છે એ જમીન ઉપર જ ઉગાડીને છે લઈ આવવાનું છે. કઈ મગફળી કે બીજું કોઈ પાક છે લેબોરેટરીમાં તો બનતો નથી. અને ખેડૂત છે કઈ એટલો બધા કોન્ટેક્ટ નથી કે એ છે વિદેશથી સસ્તા ભાવની મગફળી ઇમ્પોર્ટ કરી અહીંયા છે તમારા ટેકાના ભાવમાં વેચવા જાય. આવું તો કઈ થવાનું નથી. સરકારને કેવું તો આવું રજીસ્ટ્રેશન બંધ કરી દો અને લિમિટ પણ બંધ કરી દો. જેટલો પાક ખેડૂત લઈને આવે એટલો તમામ જે ખરીદવામાં આવે એને ટેકાનો ભાવ કહેવાય. એટલે ખાસ છે આ મુદ્દે છે ખેડૂતો જાગજો. આ રજીસ્ટ્રેશનના નામે જઈ તમને માત્ર ને માત્ર ભરમાવવામાં આવે છે. હકીકતમાં છે આવી રીતે કઈ લિમિટ કે કઈ હોવું જ ન જોઈએ. કારણ કે પાક છે એ ખેતરમાં જ ઉગવાનો છે. પાક કઈ છે આપણે વિદેશથી ખેડૂતો ઇમ્પોર્ટ નથી કરતા કે સસ્તા ભાવે છે વિદેશથી આપણે ઇમ્પોર્ટ કરીને સરકારને અહીંયા મોંઘા ભાવે આપણે વેચવા જાય. ટેકાનો ભાવ કરતા સસ્તું આપણે વિદેશથી ચડી જાય એવું તો કઈ થવાનું નથી. અને ખેડૂત કઈ આપણો લેબોરેટરીમાં મગફળી ઉગાડવાનું નથી. ગમે એના ખેતરમાં ઉગાડે. તમારે મગફળી ઉગાડી એનાથી મતલબ છે ને તો લઈ લ્યો ને ખરીદી લ્યો ને ભાઈ. એટલે ખેડૂતોને આવું હેરાન કરવાનું બંધ કરો એવું ખાસ સરકારને કહેવું હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.